નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને વાત કરીએ છીએ વાંસદા તાલુકાના ઉનાઈ ગામની। વાંસદા તાલુકાના ઉનાઈ ગામે અંબાજી એગ્રો સર્વિસ નામની ખાતરની દુકાન આવી છે। ત્યાં હાલ અત્યારે કાળા બજાર ચાલી રહ્યા છે અને ગ્રાહકોને બેફામ લૂંટવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। वीडियो में कहते हैं वीडियो में कहते हैं हाँ कहते हैं यूरिया ने कितना 300 रुपये खाए थे कल जा हाँ नवीन बोलो खाओ गमे 300 रुपये जा मारो लाभ नवीन खाली मुझे लगा दे मार बेन तुम्हें जा गमे लोग मार हाल અત્યારે મધ્ય પૂર્વમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત સરકારે વારંવાર સ્પષ્ટીકરણ કર્યું છે કે ગેસ, ડીઝલ, પેટ્રોલ કે ખાતર કોઈ પણ પ્રકારની દેશમાં અછત નથી। પણ આજે કાળા બજારિયાઓ છે એ તકનો લાભ છોડવા માંગતા નથી। હાલ અત્યારે વાંસદા તાલુકાના ઉનાઈ ગામે આજે અંબાજી એગ્રો સર્વિસ નામના સંચાલક અત્યારે આ જે ખેડૂતોને જે ગરીબ ખેડૂતો છે હાલ ખાતર લેવા આવી રહ્યા છે તેમને લૂંટી રહ્યા છે। 266.50 નું બિલ બનાવે છે અને તેમની સામે 300 રૂપિયા વસૂલી રહ્યા છે। દીપેશભાઈ ચંદુભાઈ નામના એક ગ્રાહક છે તે આ ખાતરની દુકાનમાં જાય છે। 5 નીમ કોટેડ યુરિયા જે છે કિપકો યુરિયાની 5 બેગ ખરીદે છે અને તેમનું 1332 રૂપિયાનું બિલ બનાવવામાં આવે છે। આ ગ્રાહક આ સંચાલકને પૂછે છે કે તમે 266 રૂપિયાનું બિલ બનાવ્યું તો 300 રૂપિયા કઈ રીતે વસૂલી શકો? ત્યારે આજે સંચાલકનો પારો છટકે છે અને તે આ જે ગ્રાહક છે ગ્રાહકની સામે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરે છે અને બેફામ રીતે તેને બોલે છે અને કહે છે કે આ જ ભાવ રહેશે, તારે લેવું હોય તો લે, નહીં તો જતો રહે અને તારે જેને કેવું હોય તેને કહી શકે છે તેવું વર્તન આ ગ્રાહક સાથે કરે છે। આ સંચાલકનું આ વર્તન જોઈને તેવું લાચારીઓના જ્યારે 4 હાથ હોય તો જ આ પ્રકારે સંચાલક વર્તન કરતા હોય। હાલ તો હવે જોવું રહ્યું કે અત્યારે આ પ્રકારે જ્યારે કાળાબજારી થઈ રહી છે ત્યારે આ સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો રહ્યો છે તેને લઈને ખેતીવાડીના અધિકારીઓ શું કાર્યવાહી કરે છે, જિલ્લા કલેક્ટર જે આના ઉપર શું સંજ્ઞાન લે છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે। 5 પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।